જોઈ રહ્યા છો વાયનેટ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. માંજલપુરમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવાયા. આગામી લોકસભાની ચૂંટણીને લઈને હવે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે, જેમાં ઘરે ઘરે ફેનની વિસ્તારોમાં રેલી યોજવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત નિવેદનને પગલે જ્યાં એક તરફ સમગ્ર રાજ્યમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માંગ ઉઠી છે, ત્યારે શહેરના માંજલપુરમાં પણ હવે રાજપૂત કરણી સેના તથા ક્ષત્રિય સમાજ દ્વારા રાત્રે માંજલપુરમાં હોર્ડિંગ્સ લગાવી ભાજપના કોઈપણ ઉમેદવારો કે કાર્યકરોને ગામમાં પ્રચાર માટે પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવતા બેનર લગાવી દેવાયા છે. આ અંગે ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ હિન્દુઓ હિન્દુસ્તાન માટે પોતાના સમાજની વાત આવે તો મરતા કે મારતા ખચકાઈ નથી અને ખચકાશે નહીં. ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરી નથી, પણ હવે ક્ષત્રિય સમાજને આંખ બતાવવાની કોશિશ કરી રહી છે. ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધી નથી, પરંતુ રૂપાલા મુદ્દે જે રીતે ભાજપ રૂપાલાનો પક્ષ લઈ ક્ષત્રિય સમાજને નજરઅંદાજ કરી ક્ષત્રિયોને આંખ દેખાડશે તો ક્ષત્રિય સમાજ કદાપી સાખી નહીં લે. આ તો ફક્ત ટ્રેલર જ છે, આગામી ફિલ્મ હજી બાકી છે, તેમ જણાવ્યું હતું. ઘટનાને પગલે પોલીસ પહોંચી હતી, જ્યાં ક્ષત્રિય સમાજ જો પોલીસ બેનરે ઉતર્યા તો પરિણામ ખરાબ આવવાની ચીમકી ઉચ્ચારી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. લોકો શહેરના માંજલપુર વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા રોલ બાબુ શું કહેવા માગશો? ફરીથી એક વખત ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે અત્યારે ફરીથી એક વખત જોવા મળે છે. બેનર પુસ્તક માંડીને હવે ફરીથી એક વખત માંજલપુર વડોદરા ખાતે બેનર લગાવવામાં આવે છે. શું છે વિશેષ કારણ? વિષય એક જ છે કે ખાલી આ બેનર નથી, આ ચીમકી છે અને આ તો ખાલી ટેલર છે. આ ટેલર જે પિક્ચર આખું બાકી છે. જો બીજેપીની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને દબાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે, તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે ક્ષત્રિય સમાજ છે, ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુરબાની આપી છે અને અમને મારવાથી કંઈ ફરક નથી પડતો. અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે, અમારા દળ આપ્યા છે દેશ માટે, હિન્દુ સંસ્કૃતિ માટે. પણ જ્યારે પોતાના પર આવે ને, પોતાના મા દીકરી પર આવે ને, તો ક્ષત્રિય સમાજ છે બીજાની મા દીકરી એના પર જો પર્યા એ બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગરદન કપાવતા હોય, તો પોતાની બેન દીકરી પર જ્યારે વાત આવે ને, તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે અમે જેટલી બી તાકાત હોય લગાવી દેજો. આપ જાહેરમાં કહું છું, આ બેનર ખાલી ચીમકી છે. માંજલપુરની અંદર તમે પ્રચાર કરજો તમારી તાકાત હોય તો. બાબુ વાત કરીએ તો ત્યારે જ્યારે બેઠક યોજવામાં આવી હતી, વડોદરા ખાતે બેઠક યોજવામાં ક્ષત્રિય સમાજ દ્વારા યોજવામાં આવી, ત્યારે એવી વાત હતી કે જે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ઉમેદવાર છે તેને ટેકો આપવામાં આવશે, પણ તેમ છતાં પણ હવે ભાજપ વિરુદ્ધ બેનર બરોડા ખાતે લાગે છે. કોના પ્રેરિત છે? 100% એક વસ્તુ કહીશ, હેમંત જોશીની વાત કરીએ, એ કોઈ અમારો દુશ્મન નથી, અમારો કોઈ દુશ્મન નહીં. ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નહોતી શબ્દ વાપરું છું. કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપાલા લગીન હતી, પણ અત્યારે બીજેપીએ બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને, તો કોઈ અમારી સામે આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરાવી છે. આ છે ક્ષત્રિય સમાજ. જ્યારે રાજકોટ બેઠકનો છે તેના પડઘા બરોડા પડ્યા છે, કેટલું યોગ્ય? એનું કારણ છે આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું, એ સમસ્ત હિન્દુ સંગઠનનું, હિન્દુ સમાજનું અપમાન કર્યું છે. સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે. એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મૂકી છે, ચલાવવાનું નથી શીખ્યા. અમે ક્ષત્રિયના દીકરા છે. જ્યારે ધર્મની વાત આવે ને, હિન્દુત્વની વાત આવે, સંસ્કૃતિની વાત આવે ને, ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે. અમે એ જ લોહીથી છે. અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ લિમિટ નહીં, પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાવીશું. અને આ માંજલપુર વિસ્તાર છે, એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે. અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ છે, ટોટલ સમાજ એ ક્ષત્રિયોને જોડે છે. હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે તમારામાં કેટલી તાકાત છે બતાવો, અમને તમે બતાવીશું કે અમારામાં કેટલી તાકાત છે. સમાજ જે યુવા ઉમેદવાર છે એની જોડે છે એ નથી. ક્ષત્રિય સમાજ હંમેશા છે ને હિન્દુત્વ જોડ્યો છે, પણ અત્યારે જો ક્ષત્રિય સમાજની અણગણનું હાલના યુવા લોકસભા ઉમેદવાર જોડે છે કે નથી?
જો કોઈ બી બીજેપીમાં છે ને, કોઈ બી બીજેપીમાં ક્ષત્રિય સમાજ કોઈ દિવસ જાતિવાદ નહીં કરતો, કોઈ દિવસ નથી કરતો. પણ જ્યારે માન સન્માનની વાત આવે ને તો લડવાને મોઢે નહીં આવે ને તો કોઈ અત્યારે કમલ કા ફૂલ હમારી ભૂલ આ મારા શબ્દ છે. થોડા દિવસ પહેલાં મેં બોલતો હતો કે મોદીજી અહીંયા વસે છે, પણ અત્યારે જાહેરમાં કહું છું કે કમલ કી ફૂલ હમારા ભૂલ. કેમ કે અમારી જોડે અન્યાય થઈ રહ્યો છે. એના માટે જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાવીશું. પછી કોઈ બી ભાષા હોય, કોઈની તાકાત હોય ને તો આવી જાય મેદાનમાં, ખબર પડશે કે બાપ બાપ કહેવાય ને બેટા બેટા કહેવાય. Subscribe now and press the bell icon. Never miss an update.